જય હિન્દ। આજે આપણે એક નવા ટોપિકથી શરૂઆત કરી રહ્યા છીએ। એનું ખૂબ ધ્યાન આપવું પડશે કારણ કે આ ટોપિક તમારા જ્યાં સુધી ભણવાનો છો ત્યાં સુધી તમારી પાસે આવવાનું છે અને એનું નામ છે રિપોર્ટેડ સ્પીચ। સતત ધોરણ 9, 10, 11 અને 12 ચારે ચાર વર્ષમાં ટોપિક આવે છે એટલે કહી શકીએ કે તમે આ ટોપિકથી બહુ જ પરિચિત છો। છતાં એક નાની માહિતી આપી દઈએ કે રિપોર્ટેડ સ્પીચ એટલે શું? તો એ વાક્યનું કથન છે। એના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે। કયા કયા? એક છે ડાયરેક્ટ સ્પીચ એટલે કે બે વ્યક્તિઓ વચ્ચેની સીધી વાતચીત, અને બીજો પ્રકાર છે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે સીધી નહીં, પરંતુ કદાચ સમય બદલાઈ જતો હોય, બોલનાર વ્યક્તિ બદલાઈ જાય અથવા તો સાંભળનાર વ્યક્તિ બદલાઈ જાય તો આને ઇનડાયરેક્ટ કહેવાય। ફોર એક્ઝામ્પલ, રામ એના મિત્ર કૌશલને કહે છે કે આવતીકાલે હું સ્કૂલે આવવાનો નથી। હવે સ્કૂલે ગયા પછી કદાચ રામ નથી આવ્યો, એના માટે શિક્ષક કૌશલને પૂછશે કે ભાઈ રામ કેમ નથી આવ્યો આજે? તો કૌશલ શું કહે છે ખબર છે? મેડમ, રામે મને કહ્યું હતું કે આજે તે સ્કૂલે આવવાનો ન હતો। હું તેનું કર્યું તે, આવવાનો નથી તેનું થયું આવવાનો ન હતો। આ જે ચેન્જીસ છે એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ। પ્રોનન્સિએશનમાં આપણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કહીએ છીએ, પણ ક્યારેક ક્યારેક એને ડિરેક્ટ અને ઇનડિરેક્ટ પણ કહેવામાં આવે છે। ચલો શરૂઆત કરીએ આપણી સ્પીચની। There are two types of speech, direct speech and indirect speech। આપણી પાસે પેપરમાં પેરેગ્રાફમાં આ પ્રશ્ન પૂછાય છે, પણ પેરેગ્રાફ સમજીએ પહેલા સેન્ટેન્સથી આ ટોપિકને સમજીએ। સપોઝ you have a sentence, Ram said to Radha, I shall help you today। આ એક તમારી પાસે વાક્ય છે જેમાં રામ રાધાને કહે છે કે હું તમને આજે મદદ કરીશ। ગ્રામેટિકલી આની અંદર 5 ટોપિક્સ છુપાયેલા છે। નંબર 1, રામ જે છે રિપોર્ટર એટલે કે બોલનાર। નંબર 2, સેડ ટુ શું કહેવાય ગ્રામરની બાબતમાં, સ્પીચની બાબતમાં? તો સેડ ટુ કહેવાય। રિપોર્ટિંગ વર્બ। થર્ડ, સાહેબ આ તો ઈઝી છે, રામ બોલનાર છે તો રાધા સાંભળનાર। જો યુગ બદલાઈ ગયું, એક સતયુગ હતો પછી દ્વાપર યુગ આવી ગયો, એક જ વાક્યમાં બે યુગનું રૂપાંતર। રાધા કોણ છે? લિસનર। I shall help you today. I shall help you today આ વાક્ય છે રિપોર્ટર એટલે કે બોલનાર દ્વારા બોલાયેલું વાક્ય, જેને કહેવાય રિપોર્ટેડ સ્પીચ। એક રહી ગયું છે, જ્યારે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરતા હોઈએ ત્યારે આપણે બે વાક્યોને જોડવા કન્જંક્શન્સ મૂકવાનું હોય છે।
સાથે સાથે આ પ્રકારના ચિહ્નો છે એને પણ તમારે દૂર કરવાના હોય છે, એટલે ત્યાં મૂકવાનું થશે conjunction. Reporter, reporting verb, listener, conjunction, reported speech. હવે આ પાંચ ટોપિકમાં કઈ રીતે ચેન્જીસ થાય છે એ સમજીએ. રિપોર્ટર, આપેલા વાક્યમાં તમારો રિપોર્ટર કોણ છે? રામ. रिपोर्टिंग वर्ब बहुत जरूरी है. You have to make some changes in reporting verb, and the changes in reporting verb depends on reported speech. અહીં રિપોર્ટિંગ વર્બમાં તમારે થોડોક ચેન્જીસ કરવાનો હોય છે અને એ ચેન્જીસ કોની પર ડિપેન્ડ કરે છે? એ ચેન્જીસ ડિપેન્ડ કરે છે રિપોર્ટેડ સ્પીચ ઉપર. એટલે કે આપેલું વાક્ય કયા પ્રકારનું છે એની પર આપણે અહીં ચેન્જીસ કરવાનો થાય. સાહેબ વાક્ય કયા પ્રકારનું છે? તો વાક્યના પ્રકારો યાદ કરવા. વાક્યના પ્રકારો કયા કયા? સિમ્પલ સેન્ટેન્સ, મીન્સ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. સેકન્ડ પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એને કહીએ છીએ. થર્ડ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ફોર્થ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. જે પ્રકારનું વાક્ય હોય એ પ્રકારનું તમારું રિપોર્ટિંગ વર્બ આવે. જે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, સાદું વાક્ય, તો ત્યાં આવશે said અથવા તો told. But there is a major difference between said and told. ખરેખર બેમાં બહુ મોટો ડિફરન્સ છે. બહુ ઓછાને ખબર હશે કે સેડ અને ટોલ્ડમાં ડિફરન્સ શું છે. સેડ સાથે આ બંનેની અંદર ડિફરન્સ આવી જશે. I say that, આપણે ન કહી શકીએ કે I say you that, બિલકુલ રોંગ છે. I say you that બિલકુલ રોંગ છે. I tell you that. લિસનર જ્યારે લખવાનો થાય ત્યારે told આવે. જો અહીંયા બીજો to છે, બાકી અહીંયા બી પોસિબલ નથી કે રામ said રાધા. It is not possible. અને જ્યારે લિસનર ન હોય ત્યારે સેડ આવે. આટલું યાદ રાખવાનું. તો સેડ સાથે ક્યારે પણ લિસનર આવતો નથી અને ટોલ્ડ સાથે કમ્પલસરી લિસનર આવે છે. ચલો સાદા વાક્યોમાં શું આવે? સેડ અથવા તો ટોલ્ડ. કેમ કે સાદું વાક્ય કહેવામાં આવે, કહેવું, ઇંગ્લિશ થાય સે અથવા તો ટેલ અને ભૂતકાળ થાય ટુ ટોલ્ડ. પરંતુ ધારો કે વાક્ય ભૂતકાળનું હોય તો ભૂતકાળનું વાક્ય હોય તો શું આવે? સોરી, ભૂતકાળને પ્રશ્નાર્થ. ધારો કે આપેલું વાક્ય પ્રશ્નાર્થ હોય તો પ્રશ્ન પૂછવો એટલે આવ્યું આસ્ક્ડ. આસ્ક્ડ જેને કહેવાય. પ્રશ્નમાં આવશે આસ્ક્ડ. તો જવાબ પણ પોસિબલ છે આપેલા વાક્યમાં, તો આવે રિપ્લાય. હવે ધારો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય. ઇમ્પેરેટિવ એટલે
કે આજ્ઞા. સર, હાઉ કેન વી ફાઇન્ડ આઉટ ધેટ whether the sentence is imperative? આપેલું વાક્ય ઇમ્પેરેટિવ છે અમને ખબર કેવી રીતના પડે? પ્રશ્નાત્મક ખ્યાલ આવી જાય સાહેબ, પ્રશ્ન ચિહ્ન હોય. વિધાન વાક્યમાં ખ્યાલ આવી જાય સાહેબ, પહેલા કર્તા અને પછી ક્રિયા અને પછી કર્મ હોય. તો જ્યારે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શીખીશું ત્યારે હું તેમની ઓળખ સમજાવીશ. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કેવું? જનરલી એનો સૂચન હોય, સલાહ હોય, વિનંતી હોય, ઓર્ડર હોય. અહીંયા ધ્યાન આપો. અહીં જો પહેલું વાક્ય હતું, અહીં ધ્યાન, ઓર્ડર હતો. બેટા આપો ને ધ્યાન, આ વિનંતી હતી. તો આ પ્રકારના વાક્યો ડોન્ટ લાવ સૂચન છે, એડવાઇસ. તો આ પ્રકારના જે વાક્યો હોય તો એ ઇમ્પેરેટિવ થાય. તો જો એ આપેલું વાક્ય વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, ઓર્ડર હોય, સલાહ કે સૂચન, ઇમ્પેરેટિવ માં ચારમાંથી જે લાગુ પડતું હોય તે આવે. અને હવે એક પ્રકાર રહી જાય છે ચોથો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર ચિહ્ન. તો ત્યાં આવશે એક્સક્લેમ. તો અહીં જવાબ જોઈએ કેવી રીતના બને. તો રામ લિસનર છે એટલે આવશે ટોલ્ડ. લિસનર કોણ છે? રાધા. હવે કંજંક્શન તમારે સેડ કે ટોલ્ડ હોય, રિપ્લાઈડ હોય, એક્સક્લેમ્ડ હોય તો આવે ધેટ. આસ્ક્ડ હોય તો બે કંજંક્શન છે, એક છે if અને બીજું છે WH પોતે. એ પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ શીખીશું ત્યારે ખ્યાલ આવી જશે. અને ત્યારબાદ રિક્વેસ્ટ, ઓર્ડર, એડવાઇસ, સજેસ્ટ. તો ત્યાં કંજંક્શન આવે ટુ. તો જોઈ લો, that asked to. પરંતુ જે આખી સ્પીચ પતી જશે ત્યારે ખ્યાલ આવશે, સમજાવીશું સ્પેશિયલ ત્યારે, કે કદાચ કોઈ એક વાક્યને તમે અલગથી મેન્શન કરવા માંગો છો, એક અલગ રીતે લખવા માંગો છો, તો રિપોર્ટિંગ વર્બ અને કંજંક્શનના બંધિયારપણામાં રહેવાની કોઈ જરૂરિયાત નથી. જો પૂરેપૂરું ધ્યાન આપશો તો કદાચ એવું પણ બનશે કે પ્રશ્નાર્થ વાક્યોને કંજંક્શન વગર બી તમે ઇનડાયરેક્ટ કરી શકશો. સાદું વાક્ય હશે, વિધાન વાક્ય હશે તો પણ તમે કદાચ તે સજેસ્ટેડ લખી શકો, પણ એમાં તમને પરફેક્શન, પૂરેપૂરો આઈડિયા હોવો જોઈએ કે હું લખું છું એ બિલકુલ રાઈટ છે, નહીં તો આ તમારા માટે ઓકે છે. ચલો, આ ચાર પ્રકારના ફેરફાર અહીંયા આવશે ધેટ. રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચમાં ત્રણ પ્રકારના ફેરફાર થાય. એક ફેરફાર છે કાળમાં ફેરફાર, બીજો ફેરફાર છે સમયસૂચક શબ્દોમાં ફેરફાર અને ત્રીજો ફેરફાર છે સર્વનામમાં ફેરફાર. જો કાળમાં ફેરફાર, ત્રણ ફેરફાર સમજીએ એ પહેલા આ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવી દઈએ. આઈ એટલે કોણ? રામ. રામ માટે હી આવશે. સન્નું થશે વુડ. હેલ્પ. યુ એટલે કોણ? રાધા. હર.
that way. આમ જોવા જાવ તો મેં આ ત્રણે ત્રણ ફેરફાર અહીં કરી દીધા છે. જો કઈ રીતે I નું હી એ ફેરફાર નંબર 3, સેલ નું ગુણ એ ફેરફાર નંબર 1, યુ નું હર એ ફેરફાર નંબર 3 અને ટુડે નું ધેટ વે એ ફેરફાર નંબર 2. એટલે આ રીતે આ ત્રણ ફેરફાર થાય. અત્યારે કાળમાં ફેરફાર અને સમય સૂચક શબ્દોમાં ફેરફારની ચર્ચા કરી. કાળમાં ફેરફાર જો અત્યાર સુધી આમ તો તમે કાળના ફેરફારમાં ઘણા અલગ અલગ નિયમો યાદ રાખ્યા હશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટર્ન ઇનટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ changed into perfect past tense, present continuous tense changes into perfect past tense, whatever. ये अलग अलग છે. ચાલુ વર્તમાનકાળનું સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળ. એ બધા નિયમોને બાજુમાં મૂકી દો. માત્ર એક જ નિયમ યાદ રાખીએ અને એ છે આ વર્તમાન કાળનું ભૂતકાળ થાય અને ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. આ યાદ રાખવાનું. આપેલું વાક્ય વર્તમાન કાળ હોય તો ભૂતકાળ કરવાનું, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું. કેવી રીતે જોયું? જો is and કે are, if you will be given a sentence of is and are, is and કે are આપ્યું હોય તમારા વાક્યમાં તો એને ઇનડાયરેક્ટ કરીએ તો was કે were કરવું. were is and are નું શું કરવું? was અથવા તો were. they are playing, they were playing. આ ચેન્જીસ થઈ ગયો. પરંતુ આપેલું વાક્ય ભૂતકાળનું જ હોય, આપેલું વાક્ય ભૂતકાળનું જ હોય, they were playing આપ્યું છે તો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવું had been. is and કે આનું was કે were થાય અને was કે were નું had been થાય. was playing આપ્યું હોય તો had been playing, were reading આપ્યું હોય તો had been reading, was running આપ્યું હોય તો had been running, was કે were નું had been થાય. સેકન્ડ પ્રોપર વર્બ કે SKES વાળું વર્બ. આ થયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ થયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પ્રોપર વર્બ કે SKES વાળું વર્બ જેમ કે પ્લે અથવા તો પ્લેસ, ગો અથવા તો ગોઝ, ડ્રાઈવ અથવા તો ડ્રાઈવ્સ. મૂળ રૂપ કે SKES નું રૂપ આપ્યું હોય તો એનું કરવું તમારે ભૂતકાળનું રૂપ. શું કરવું તમારે? એનું ભૂતકાળનું રૂપ કરવું. એટલે કે પ્લે કે પ્લેસ આપ્યું હોય તો ભૂતકાળ શું થાય? પ્લેડ. ગો કે ગોઝ આપ્યું હોય તો ભૂતકાળ થાય વેન્ટ. ડ્રાઈવ કે ડ્રાઈવ્સ આપ્યું હોય તો ભૂતકાળ થાય ડ્રોવ. આ થયું ભૂતકાળનું રૂપ. He eats a samosa. Eat શું થશે? ate. fly નું થશે flew.
પરંતુ તમને ભૂતકાળનું જ રૂપ આપ્યું હોય તો હેડ પ્લસ ભૂત કૃદંત કરવું, એટલે કે પ્લેડ આપ્યું હોય તો હેડ પ્લેડ, વેન્ટ આપ્યું હોય તો હેડ ગોન, વેન્ટ ટુ વી થી શું થાય? ગોન થાય. ડ્રોવ આપ્યું હોય તો હેડ ડ્રાઈવન, પ્લેડ છે તો હેડ પ્લેડ, વેન્ટ છે હેડ ગોન, ડ્રાઈવ છે હેડ ડ્રાઈવન. તો અહીં એટ છે, ધારો કે તમને ભૂતકાળ જ આપ્યું છે તો એટલું યાદ કરો V3 શું થાય? બસ ખાવામાં ઇન્ટરેસ્ટ છે એનું ભૂતકૃદંત ખ્યાલ છે ખરો? બોલો જો એ શું થાય? મોટથી બોલો તો એ સંભળાશે મને, તમે જો કે મોટથી બોલશો તો ઇટાલી. ફ્લુ છે, બોલો ફ્લુ નું ભૂતકૃદંત ફ્લોન, પણ હેડ લખવું હેડ ફ્લોન. હવે એકદમ ઈઝી છે. ડુ નોટ કે ડઝ નોટ આપ્યું હોય તો ડીડ નોટ સાથે મૂળ રૂપ, અમે બે નિયમ જ છે, ડુ ડઝ કે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પણ ડીડ નોટ આપ્યું હોય તો હેડ નોટ પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત. ત્રીજું, તો કે ડુ નોટ ગો છે તો જવાબમાં શું થાય? ડુ નોટ હોય કે ડઝ નોટ હોય એક જ થાય, ડીડ નોટ ગો. અને ડીડ નોટ ગો એ ભૂતકાળ છે તો એનું શું થાય? હેડ નોટ ગોન. હેસ કે હેવ નું શું થાય? હેસ કે હેવ નું થાય હેડ. અહીંયા જોઈ લો, હેસ છે તો હેડ. વિલ કે સેલ નું એક જ વસ્તુ યાદ રાખવાની, વુડ જ થાય. સેલ નું શુડ ક્યારે પણ કરવું નહીં. વિલ કમ નું વુડ કમ. સર સેલ નું શુડ કેમ નહીં? નહીં તો નહીં, કારણ મેં સમજાવી દીધું તમને, જો ઉપર પહેલા આવ્યું ને, પહેલા પાલન થઈ ગયું પછી મેં તમને કીધું. ત્યાં તમને પ્રશ્ન થવો જોતો હતો કે સાહેબ સેલનું શુડ કેમ નહીં? આ સાહેબ ઓનલાઈનમાં પૂછી તો ના શકીએ ને, પ્રશ્ન થતો હતો કે સેલનું શુડ થવું જોઈએ, પણ નહીં થાય, વુડ જ થશે. એનું રીઝન પણ તમને ત્યાં મળી જશે, જોઈ લો. આઈનું થયું હી, અને હી જોડે શું આવે? આ રહ્યું વાક્ય, હી શી કે ઇટ કે દે સાથે વિલ આવે તો વિલ નું ઓટોમેટિક વુડ થઈ જાય, સીધું જ વુડ. કેન નું કુડ, મે નું માઇટ, મસ્ટ નું મસ્ટ. આ રીતે થાય તમારા કાર્ડમાં ફેરફાર. કાર્ડના ફેરફારને એકવાર ફરી સમજી લેજો. ત્યારબાદ સમય સૂચક શબ્દોમાં ફેરફાર. ત્યારબાદ સમય સૂચક શબ્દોમાં ફેરફાર. ધીસ નું ધેટ, ધીસ નું ધોઝ, હિયર નું ધેર, નામ નું ધેન, ટુડે નું ધેટ ડે. જો ઉપર ચેન્જીસ છે, ટુડે ધેટ ડે. સેલ નું વુડ,
ચલો અહીંયા સમયસૂચક શબ્દોમાં ફેરફાર. ટુમોરો નું ધ નેક્સ્ટ ડે, ધ ફોલોઇંગ ડે, યસ્ટરડે નું ધ લાસ્ટ ડે અથવા તો ધ પ્રીવિયસ ડે. આ થયા બે ફેરફાર, કાળમાં ફેરફાર અને સમયસૂચક શબ્દોમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર આના પછીના વિડિયોમાં જોઈ લેશું આપણે. પણ સ્પીચના દરેકે દરેક ટોપિકમાં જે બોર્ડ વર્ક કરવામાં આવે છે તે લખવાનું જ રહેશે અને સાથે સાથે તમને એક પીડીએફ પણ મૂકેલી છે WhatsApp ગ્રુપમાં. એમાંથી એક્સરસાઇઝ નંબર 1 આમાં એક્સરસાઇઝ નંબર 1 માટેનો ટોપિક છે. એક્સરસાઇઝ નંબર 1 પણ લખવાની રહેશે.